ભરૂચની મેડિકલ કોલેજમાં બે કર્મચારીઓએ વિદ્યાર્થીઓની 34.42 લાખની ફીનું બરોબર ઓપરેશન કરી નાખ્યું. સીએઓ મેટર્નિટી લીવ પરથી આવ્યા બાદ લાખોની છેતરપિંડીનું પોસ્ટમોર્ટમ થયું. વિદ્યાર્થીઓની ફીની બારોબાર ખાયકી કરી જનાર મુખ્ય આરોપી વિદેશ ફરાર. એ ડિવિઝન પોલીસે અન્ય એક કર્મચારી અને જે એકાઉન્ટમાં બારોબાર ફીના નાણાં જમા કરાયા તેની કરી ધરપકડ. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર કિરણ સિંહ પટેલ મેડિકલ કોલેજ સાથે રૂપિયા 34.42 લાખની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર કિરણ સિંહ પટેલ મેડિકલ કોલેજ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. કોલેજમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા ધ્રુવરાજસિંહ રાજ અને વિપુલ સોલંકીએ કોલેજમાં વિદ્યાર્થીઓના ફીના નાણાં જમા ન કરાવી છેતરપિંડી આચરી હતી. તબક્કાવાર રૂપિયા 34.42 લાખની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. કોલેજના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ગોપિકા મેખિયા મેટર્નિટી લીવ પર ગયા હતા. આ સમયગાળા દરમિયાન કોલેજના ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા અને ઝાડેશ્વર ખાતે રહેતા ધ્રુવરાજસિંહ રાજ અને વિપુલ સોલંકીએ વિદ્યાર્થીઓ પાસેથી ફી લીધી હતી, પરંતુ તેને કોલેજમાં જમા કરાવવાના બદલે વાગરાના વિલાયત ખાતે રહેતા ચૈતન્ય પટેલના એકાઉન્ટમાં જમા કરાવી હતી. ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ગોપિકા મેખિયા લીવ પરથી આવતા ધ્રુવરાજસિંહ રાજે નોકરી છોડી દીધી હતી. જો કે તેઓએ ફીનો હિસાબ તપાસતા છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે તેઓએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં આરોપી વિપુલ સોલંકી અને ચૈતન્ય પટેલની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ધ્રુવરાજસિંહ રાજ વિદેશમાં હોય તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓ વર્ષ 2022 થી 2024 દરમિયાન વિદ્યાર્થીઓ પાસે ફીના પેટે નામ વગરના બ્લેન્ક ચેક લેતા હતા અને વિદ્યાર્થીઓને રસીદ પણ આપતા હતા. જો કે ચેક સંસ્થાના ખાતામાં જમા કરાવવાને બદલે ચૈતન્ય પટેલના એકાઉન્ટમાં જમા કરાવતા હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત રોકડ રકમ પણ ગફલત કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ઝડપાયેલ બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઇન્ડિયા 24 ન્યૂઝ ભરૂચ.